તો સાવરકુંડલામાં વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। શેલ દેદુમલ ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની ભરપૂર આવક થઈ છે। નીચાણવાળા વિસ્તારોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા સૂર્યકાંત અમારી સાથે જોડાઈ ગયા છે। સૂર્યકાંત, સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં આખી રાતથી લઈને અત્યાર સુધી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। જી ભાવિની, સાવરકુંડલા તાલુકો સમગ્ર કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધારી ગયો છે। સૌથી મહત્વની વાત છે, સાવરકુંડલા તાલુકાના આસસણી ગામે જે શેલ દેદુમલ ડેમ આવ્યો છે એનો એક દરવાજો ખોલી નાખવામાં આવ્યો છે। ઉપરવાસ ખાંભા તાલુકાના ગામડા છે રૂપનાથપુર, ખોડી, સમઢિયાળા સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે શેલ દેદુમલ ડેમમાં પાણીની આવક વચ્ચે એક દરવાજો ખોલવામાં આવ્યો છે। નીચાણવાળા વિસ્તાર કરજાળા, નેસડી સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને નદીના પટમાં નહીં જવા માટે તંત્ર તરફથી એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ભમોદરા અને ભોબા તેમજ ગાજકડા સહિત જાબાળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ત્યારે નદીઓ જે છે, સ્થાનિક નદીઓ, તેમાં પણ ઘોડાપૂર આવ્યું છે અને ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે। જી, આભાર માહિતી માટે।